વિધાનસભામાં એસઆઈઆરની કામગીરીના વધારાના ખર્ચને મંજૂરી અપાઈ છે। રાજ્યના એકત્રિત ફંડમાંથી વધુ રકમ ફાળવવા અપાઈ મંજૂરી। નાણાપ્રધાન કનુ દેસાઈએ વધારાના ખર્ચ માટે માંગણી કરી હતી। ખર્ચ મંજૂરી અંગે શાસક વિપક્ષ વચ્ચે ખેંચતાણ થઈ। ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વિવિધ કલમો ટાંકીને વિચાર રજૂ કર્યા। આખરે બહુમતી સાથે પૂરક વિનિયોગ વિધેયક બિલ મંજૂર થયું છે। એસઆઈઆરની કામગીરીમાં ફોર્મ 7 અંગે આમ આદમી પાર્ટીએ પ્રહાર કર્યા। એસઆઈઆરની પ્રક્રિયામાં ફોર્મ 7 અંગે ચૈતર વસાવાએ વિરોધ કર્યો। એસઆઈઆરમાં ગેરરીતિ થઈ તેની જાણ કરવા મુદ્દો ઉઠાવ્યો। મતદારોનો હક છીનવવા સુનિયોજિત કાવતરું કરાયું તેવું ચૈતર વસાવાએ કહ્યું। એક રાતમાં 8 લાખ ફોર્મ કેવી રીતે રદ થયા તે એક મોટો સવાલ છે। દસ્તાવેજી પુરાવા વગર ફોર્મ 7 રજૂ થયા છે। ફોર્મ કોણ આપી ગયું તેની ઈઆર પાસે કોઈ માહિતી નથી। જે લોકો ફોર્મ આપી ગયા તેના પર કાર્યવાહીની માંગ કરાઈ। ચૈતર વસાવાના મુદ્દા સામે સરકાર તરફથી વાંધો ઉઠાવાયો। સરકારના વાંધા સામે ગોપાલ ઇટાલિયાએ દલીલ કરી 60 કરોડ વપરાયા તો ચર્ચા કરવાનો અધિકાર છે તેવું ગોપાલ ઇટાલિયાએ કહ્યું। એક જ રાતમાં 8,05,386 ફોર્મ કોણ લઈ ગયું, કઈ રીતે રદ થયા એનો કોઈની પાસે જવાબ નથી। સાથીઓ, જ્યાં પણ ફોર્મ 7 ભરાયા અને એ ફોર્મ સુનિયોજિત કાવતરા સાથે ભરાયા ત્યારે અમે ત્યાંના ઈઆરઓને એની માહિતી માંગી કે આ ફોર્મ કોણ ભરી ગયું। એમના નંબરો અલગ, નામ અલગ અને ઈઆરઓ પાસે કોઈ એની માહિતી નહોતી। એનો અર્થ એ કે ગુજરાતની જનતાના 60 કરોડ વપરાયા છે અને ગુજરાતની જનતાના 60 કરોડ વાપર્યા પછી પણ સરકારી તંત્રએ સારું કામ ન કર્યું હોય તો એના ઉપર ચર્ચા કરવાનો વિધાનસભાના દરેક સભ્યને અધિકાર છે। ગુજરાતની સરકારે 60 કરોડ રૂપિયા વાપર્યા હોવા છતાંય એસઆઈઆરની પ્રક્રિયામાં અનેક પ્રકારની ગેરરીતિઓ સામે આવી। ખોટી રીતે નામો કમી કરી નાખવામાં આવ્યા, અનેક લોકોનું નામ મેપ ન કરવામાં આવ્યું, ધક્કે ચડાવવામાં આવ્યા વગેરે।